ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 31 રાજપુરોહિત સોમ શર્મા। રાજપુરોહિત સોમ શર્માને રાણી મળવા ગઈ, પણ એમના સ્વભાવને એ બરાબર જાણતી હતી। એમનો શબ્દ જ્યારે પણ નીકળતો ત્યારે એ ધર્મરંગી મનોદશામાંથી આવતો હતો। પછી એ ફરે એ ન ભૂતો ન ભવિષ્યતી, પણ રાણીને વિશ્વાસ હતો કે એ પોતાની વાત એમને ગળે ઉતરાવી શકશે। મહારાજનો રાજ સંન્યાસનો સમય લંબાવવો જોઈએ, આટલી જ વાત હતી। રાજપુરોહિત તદ્દન નિસ્પૃહી બ્રાહ્મણ હતા। એમને મન રાજપુરોહિતનું પદ એ રાજપદ કરતાંય ક્યાંય અધિક ગૌરવવંતું હતું। તેઓ પોતાને દેશના, પ્રજાના, રાજપદના નૈતિક ગુરુપદે માનતા। ધર્મરંગ આવ્યો કે રાજનીતિને નામે એક નાની રેખામાં પણ તેઓ નમતું જોખે એ વાત ન ભૂતો ન ભવિષ્યતી જેવી જ હતી। એમને મન રાજ નહીં, રાજની ધર્મરેખા એ પ્રધાન વસ્તુ હતી। એમને માટે તો એ જ બળવાનમાં બળવાન વસ્તુ હતી। તાત્કાલિક વિજય નહીં, પરંપરાની રક્ષા એ મહત્ત્વની વાત હતી। તેઓ પોતે અત્યંત પવિત્ર હતા, નિસ્પૃહી હતા, અકિંચનત્વમાં રાચનારા હતા। રાજપદનું ગૌરવ ન હોય, રાજતંત્ર ન હોય તો એનો અર્થ હોય એમાંથી દેશમાં અશાંતિ જન્મે, એમાંથી ગૌરવભરી પ્રજા આવી રહી। બળવાનમાં બળવાન વસ્તુ પ્રજા માટે, રાજા માટે એક ધર્મરેખા હતી, ધર્મરેખાની રક્ષા હતી, ધર્મરેખા માટે સર્વસ્વ અર્પવાની શક્તિ હતી। મહારાજની માધવી રાજપુરોહિત પાસે આવી। સોમ શર્મા ત્યાં બેઠા હતા, એક દરભાસન ઉપર। ચારે તરફ ખડકેલા હસ્તલિખિત ભૂજપત્રો, તાડપત્રો, તમાલપત્રો અને પોથીઓના ઢગ વચ્ચે તેઓ ઢંકાઈ ગયા હતા। એમનું જ્ઞાન એ એમનું જ્ઞાન હતું, પણ જ્ઞાન કરતાં વધારે બળવાન તો એમનું મનોબળ હતું। તેઓ બોલતા આત્મવિશ્વાસથી, દ્રઢતાથી, નિશ્ચયાત્મક સત્યની પ્રતીતિથી। એમને મન બ્રાહ્મણની ધર્મરેખા કરતાં વધારે બળવાન કોઈ જ વસ્તુ ન હતી, રાજ પણ નહીં। એમણે મહારાજની માધવીને ત્યાં આવતી જોઈ તેઓ સહેજ ચમકી ગયા। મહારાજની એકલી હતી એટલે એમના મનમાં શી વાત હોવી જોઈએ એ તેઓ તરત સમજી ગયા। અત્યારે તેઓ એક અટપટો જ્યોતિષનો કોયડો ઉકેલતા જ બેઠા હતા। બીજાને માટે જ્યોતિષ એ તારા નક્ષત્રો હતું, અને ગ્રહો હતા એમને માટે ભાવિનો પ્રકાશ। બીજા માટે અનુમાન કાકતાલીય ન્યાય હતો, એમને માટે અચળ સિદ્ધાંત। તેઓ વર્ષોની આગાહી એવી દ્રઢતાથી આપતા કે સાંભળનાર છક થઈ જાય। પોતાની ઉપાસનાના આસનની પાસે તેઓ રાજસિંહાસનને તુચ્છ ગણતા। અકિંચનત્વ એમનું મોટામાં મોટું કવચ હતું, કોઈ એ અકિંચનત્વને ભેદી ન શકે। બ્રાહ્મણનું તેજ એમના લલાટમાં શોભી રહેતું, એમની આંખમાં ઉગ્ર તેજસ્વીતા હતી, વાણીમાં ભાવિનો રણકાર હતો। એમના સાનિધ્યમાં કોઈ મોટું ન હતું, કોઈ નાનું ન હતું, બધા ગુણધર્મ પ્રમાણે જીવંત માનવી હતા, રાઈથી માંડીને રંક। એમના મનથી માણસની કિંમત એના જીવનના ગૌરવમાં હતી, જીવન ગૌરવ પ્રાપ્ત કર્તવ્યમાં હતું, કર્તવ્ય ધર્મરેખા ઉપર હતું, ધર્મરેખા એક અને અચલ હતી। દશરથ વચન ભંગ કરી ન શકે, પ્રાણ ત્યજી શકે। સોમ શર્માના અંતરમાં રાજપદ માટે એવી વાત હતી। એમણે મહારાજની માધવીને સામેના એક દરભાસન ઉપર બેસવાની નિશાની આપી અને પોતે પાછા પોતાના કામમાં ખોવાઈ ગયા। મહારાજની ત્યાં શાંતિથી રાહ જોતી બેઠી, પણ સોમ શર્મા તો પોતાના કામમાં ખોવાઈ ગયા હતા। કોઈ ભાવિની આગાહી એમને વ્યગ્ર કરી મૂકતી હતી। છેવટે એમણે પોતાના આંકડા, ગ્રહો બધા એક બાજુ મૂક્યા। એમણે અત્યંત શાંતિભરી, પ્રેમાળ, નિસ્પૃહી દ્રષ્ટિથી મહારાજની સામે જોયું, કોઈ પિતા પુત્રી સામે જુએ તેમ। ધીમેથી તેઓ બોલ્યા, મહારાજની, આજે તમે પોતે આવવાની તક લીધી તો શી વાત છે? કાંઈ અવનવી વાત બની છે? કંઈ પૂછવું છે? દેવ, તમારા વિના બીજે ક્યાં હું મારો પ્રશ્ન મૂકીને શાંતિ પ્રાપ્ત કરી શકું તેમ હતી? હું આવી છું તમારી પાસે મનની શાંતિ મેળવવા। સોમ શર્મા ધીમું, મીઠું, વાત્સલ્યભર્યું હસ્યા। અને તે છે માત્ર તમારી પાસે, તમારા જ દિલમાં। મારી પાસે તો છે, પણ તે તમારા શબ્દને આધારે રહેનારી વસ્તુ। મહારાજનીએ તરત જવાબ વાળ્યો, બોલો ત્યારે મહારાણી બા, શી વાત છે? મનની જે વાત હોય તે કહેજો, હું તમારું શું પ્રિય કરી શકું તેમ છું। સત્ય ધર્મના પંથે મારે તમને દોરવા એ મારો પુરોહિત ધર્મ છે। બોલો, શું કામ છે? દેવ, વાત આટલી જ છે। મહારાજનો રાજ સંન્યાસનો દ્રઢ નિશ્ચય છે। તમે એ જાણો છો, હું જાણું છું, માધવ મંત્રી જાણે છે। વિદાયની ઘડી પણ તમારે ત્યાં છે।
આજે મને સેનાપતિ અભય ચાપોતકટે સમાચાર આપ્યા અને હું અહીં દોડી આવી. શા સમાચાર છે? પાટણને સ્થિર થતાં પહેલાં છિન્નભિન્ન કરવાની વાત હજી પણ આસપાસવાળા છોડી નથી શકતા. મહારાજની, એમને બધાને કહેવરાવી દો કે હું મારા તમામ જ્યોતિષના ભોજપત્રો ને તાડપત્રો અગ્નિમાં બાળી નાખું જો મારી વાતમાં એક રેખા માત્ર ફેર પડે તો. આ ચૌલુક્ય રાજવંશનો પાયો દ્રઢ છે, સ્થિર છે. આવતા વર્ષોમાં એ વધુ અચળ થવાનો છે. એનું રાજગૌરવ ભારત વર્ષમાં નામ કાઢવાનું છે. બધાને કહેવડાવી દો, મારા નામથી કહેવડાવી દો. પાટણ નગરીની જ્યોતિષ કુંડળીના વચનથી કહેવડાવી દો. હું અગ્નિ સમાધિ લઉં જો કોઈ પણ જ્યોતિષી મને ખોટો પાડે તો. રાણી માધવી અચાનક સોમ શર્માના શબ્દ અગ્નિ સમાધિ સાંભળીને રોમમાં કોણ જાણે કેમ અચાનક ધ્રુજી ઉઠી. એને થઈ ગયું આ સોમ શર્મા કોઈ ભાવિ અગ્નિ સમાધિની જાણે વાત કરી રહ્યા હતા. એ ધ્રુજી ગઈ, વ્યગ્ર થઈ ગઈ, પણ તેણે બે હાથ જોડ્યા. જે વાતને માટે પોતે આવી હતી તેના અનુસંધાનમાં એણે વાત આગળ ચલાવી. દેવ, તમારી વાત સાચી છે, પણ બધે જ અત્યારે સામાન્યો બેઠા છે અને આપણે તો જે આવી પડે અનિવાર્ય રીતે આવી પડવાનું લાગે છે તેનો સામનો અત્યારે કરવાનો છે. વાત અત્યારની આ પળની છે. તો આ પળે ચૌલુક્ય રાજવંશ અહીં રહેવાનો જ છે. મારી એ વાણી છે. પણ આ તો દેવ, આપણા ઉપર યુદ્ધ આવે તેવી વાત છે. શી વાત છે? સોમ શર્મા કઈ ધરતી ઉપર આવ્યા. લાટ એ પાટણનું નાક છે, એનું ગૌરવ પણ છે. લાટ પ્રદેશ આપણે વશ કર્યો છે, પણ બારપનો ગોરગીરાજે પાછો મેળવવા મથે છે. એની પાસે બળવાન સૈન્ય છે. તેલપનો આધાર ન હોય તો પણ પોતે બળવાન સહાયકની મદદથી ધસી શકે, માટે એણે સંબંધ પણ બાંધ્યો છે. ક્યાં? કોની સાથે? એરણપલ્લીના યાદવ સાથે. પોતાની પુત્રી નૈયાલા એણે યાદવરાજને આપી. આ રાજનીતિક સંબંધથી એ ઘણો બળવાન બન્યો છે. દેવગીરીના યાદવ પણ એને પોતાનો લેખવાના. એ ગણતરીના દિવસોમાં લાટ ઉપર આવવાનો. માલવ તો આવતું જ હશે, તેલપ આવતો હશે, પણ એ તો દોડશે જ. લાટ જાય તો પાટણનું નાક હવે કપાઈ જાય. આ વાત છે. હું એટલા માટે આવી છું. મહારાજનો રાજ સંન્યાસ નિર્ણિત છે. હું પણ એ વખતે બેસી જવાની છું. માધવ મંત્રી પણ બેસી જવાનો છે. પણ અત્યારે જો મહારાજ રાજ સંન્યાસ લે છે, એ વાત પ્રગટ થાય, બધે પહોંચી જાય, તો અત્યારે આ પરિસ્થિતિમાં ચામુંડનું રાજ ટકે નહીં. એને ટકાવી રાખવા, એ રાજમાં દ્રઢ થઈ જાય એવું કરવા, મહારાજની વિદાયની ઘડી પણ આગળ ઉપરની કોઈ અપાય એવી વિજ્ઞપ્તિ કરવા હું આવી છું. તમે જે પણ આપશો તે પળે મહારાજ તો વિદાય થવાના જ, અને લાટનો પ્રશ્ન તત્કાલ જ ભયંકર બનવાનો. હું એટલા માટે આવી છું, દેવને વિજ્ઞપ્તિ કરવા. સોમ શર્મા સાંભળી રહ્યા. થોડીવાર પાછા પોતાના ભોજપત્રોમાં અને તાડપત્રોમાં ખોવાઈ ગયા. એમણે આંકડા માંડવાનું શરૂ કર્યું. તેઓ પોતાના આંકડામાં જ તલ્લીન થઈ ગયા. મહારાજની એમને ઉત્સુકતાથી નિહાળી રહી. ભસ્મ ચર્ચિત તેમના દેહમાંથી એક પ્રકારનું અનોખું જ ગૌરવ જાણે પ્રગટતું હતું. એમના લલાટની ચંદન રેખાઓમાંથી એક દ્રઢ મનોબળ સ્પષ્ટ થતું હતું. સોમ શર્મા શું કહેશે એ વિચાર માત્રથી રાણી માધવી મનમાં મૂંઝાઈ રહી હતી. એ ઘડી પર નહીં ફેરવે તો આ રાજ ચામુંડનું કેટલા દીનું? આવા બળવાન હરી માથે ગાજતા હોય એમાં એ કેટલા દી ટકવાનો? અંતે સોમ શર્માએ પોતાના આંકડામાંથી ઊંચે જોયું. એમની આંખમાં એક પ્રકારની નિશ્ચલતા દેખાણી. મુખમુદ્રા ઉપર આત્મબળની છાપ સ્પષ્ટ થઈ ગઈ. એમના હાથની આંગળી હજી પણ કંઈ ગણતરી કરી રહી હતી. છેવટે તેઓ બોલ્યા, પણ એમના શબ્દનો રણકો જાણે પોતાની પાસેથી નહીં, કોઈ અદૃશ્ય હવામાંથી ઉઠતો હોય તેવો હતો. ગંભીર, ગૌરવભર્યો, તેજસ્વી. ભાવિની અચળતાના સૂચક સમયે રણકારને રાણી માધવી સાંભળી જ રહી. સોમ શર્મા બોલ્યા, રાણી, તમે પોતે ચાલી ચલાવીને આવ્યા છો. મારું કર્તવ્ય છે ઘડી પર જોઈ જવાનું. એ મેં જોઈ, ફરીને જોઈ, 3 વખત તપાસી. ઘડી પળ મેં જ આપી છે, વિદાયની પળ. એ ઘડી પળથી વધારે શ્રેષ્ઠ પળ ક્યાંય દેખાતી નથી. મહારાજ માટે એ જ ઘડી પળ ઉત્તમ છે ને એ જ રહેશે. હું પણ તારા, ગ્રહો, નક્ષત્રોને આકાશનો દાસાનુદાસ છું. હું સ્વામી નથી. હું તો કેવળ વાંચનારો માત્ર છું. મેં જે કહ્યું તે 100 વસા શ્રેષ્ઠ પળ વિશે કહ્યું. જરાક મોડી ઘડી પળ લેવી હોય તો લઈ શકાય, પણ હું મારા મોંએથી એ ન આપું. મહારાજને એ નિર્ણય કરવાનો રહે. મહારાણી માધવી ઊંડી ઉતરી ગઈ. મહારાજ માને. દ્રઢ નિશ્ચય રાજ સંન્યાસીનો લીધા પછી માને
એ વાતમાં કોઈ માલ ન હતો, એટલે એ સમજતી હતી જે કંઈ પણ થાય તો અહીં જ થાય. સોમ શર્માને એનો ઘડીપળનો નિર્ણય ફેરવવા સારું એણે બીજી જ દિશામાંથી વાત શરૂ કરી. એવું છે દેવ, તમે જે શ્રેષ્ઠ ઘડીપળ આપી એ તો શ્રેષ્ઠ જ છે. આ તો ચામુંડ ગજસૈન્ય હજી તૈયાર કરી રહ્યો છે. 4-6 મહિનામાં થઈ જશે. પછી કદાચ ઘર્ષણ આવે તો એ તૈયાર હોય. એટલે મેં આ વિજ્ઞપ્તિ કરી છે. રાજ માટે, રાજ શાસન માટે, પ્રજાહિત માટે. મેં કહ્યું છે તેમ પછી બારપનો ગોરગીરાજ આવે તો પણ વાંધો નહીં. એની માતા એને ત્યાં તૈયાર કરી રહી છે પિતાનું રાજ પાછું મેળવવા. તો હું કુમારને તૈયાર કરી રહી છું પિતાનું રાજ સાચવવા. હવે દેવ જેમ ઠીક પડે તેમ કરે. ઘડી પડે કોઈ મામૂલી ચીજ નથી દેવી. આપણે માનીએ કે ન માનીએ, એનો પોતાનો ઇતિહાસ હોય છે. આ ઘડીપળનો ઇતિહાસ છે, બીજી ઘડીપળનો બીજો ઇતિહાસ હશે. પછી તમે મને કહેતા નહીં મહારાણી કે આમ કેમ થયું. પ્રભુ, બીજી ઘડીપળના ગર્ભમાં શું છે? એ જાણવાથી તમને મહારાણી શો ફાયદો છે? જે હોય તે. ઘડીપળના ગર્ભમાં શું છે એ જાણ્યા વિના તમે તમારું કર્તવ્ય કરો. માધવી સોમ શર્માના શબ્દો સાંભળી રહી. એને લાગ્યું કે સોમ શર્માની વાત તો સાચી હોઈ શકે, સાચી હોય છે. પણ ચામુંડે ગજસેનાની તૈયારી આદરી હતી. એ પણ જાગૃત બની ગયો હતો. એ પણ જાણતો હતો લાટનું યુદ્ધ વહેલે મોડે આવશે જ આવશે. પણ એનું સૈન્ય તૈયાર થઈ ગયું હોય, બરાબર તૈયાર થઈ ગયું હોય તો પછી વાંધો ન આવે. ત્યાં સુધી મહારાજ અહીં છે એ વાત જ ઘણી મોટી છે. તેણે માધવ મંત્રીની વાત યાદ કરી. તે 2 હાથ જોડીને બોલી, દેવ, એક વાત છે. મહારાજની પ્રતિજ્ઞા હતી અમુક દાન મર્યાદાને પહોંચવાની, પણ એમાં હજી થોડા દાન આપવાના બાકી રહ્યા છે. એને માટે ઉત્તરમાંથી બ્રાહ્મણો એમણે બોલાવ્યા હતા. ઘણા આવી ગયા છે, પણ કેટલાક હજી આવી રહ્યા છે. એટલે એમણે ખેટ પંથકના બ્રાહ્મણોને બોલાવ્યા છે દાન લેવા. તો એમની દાન મર્યાદા પૂરી થાય પછી તેઓ ગમે તે પળે જવા માટે તૈયાર જ છે. તમે આપેલી ઘડી પળે જ વિદાય થાય. હા મહારાણી, તમે મને વાત કહી એ બરાબર મેળમાં આવશે. મહારાજ દાન પૂરા કર્યા વિના તો નીકળવા માગતા જ નથી. ના, એ એમની પ્રતિજ્ઞા છે. તેઓ પ્રતિજ્ઞા ભંગ નહીં કરે. ત્યારે લલ્લોપાધ્યાય, માધવ મંત્રીનો ભાઈ, એ દાનાધ્યક્ષ છે. એ હમણાં જ અહીં આવવાનો છે. તમે મને ઠીક સંભાળી આપ્યું. હું તો આ નક્ષત્ર ગ્રહોમાં એ ભૂલી ગયો હતો. એને હમણાં આવેલો બતાવું. એની સાથે ખેટ પંથકના બ્રાહ્મણો પણ આવવાના છે. લલ્લોપાધ્યાયે મને કહ્યું હતું, તે હવે યાદ આવ્યું. આ બ્રાહ્મણો ગર્વિષ્ઠ છે. તેઓ દાન લેતા નથી. એને એ પોતાનો ગૌરવભંગ સમજે છે. લલ્લોપાધ્યાય એટલા માટે એમને અહીં મારી પાસે લાવવાનો હતો. હમણાં કાં તો આ કોઈકનો અવાજ આવતો લાગે છે, કાં તો એ જ. રાજપુરોહિત સોમ શર્માનું વાક્ય પૂરું થાય તે પહેલાં લલ્લોપાધ્યાય દેખાયો. એની સાથે 3 બ્રાહ્મણો આવી રહ્યા હતા. મહારાજે ઓયા ભટ્ટના લલ્લને દાનાધિકારી નિમ્યો હતો. આ બધા દાનની એ તપાસ રાખતો, ગોઠવણ કરતો. રાજપુરોહિત પાસે બ્રાહ્મણોને લઈ આવતો. રાજપુરોહિત એમની પરીક્ષા કરતા. પછી એમને મહારાજ પાસે લલ્લોપાધ્યાય લઈ જતો. રાજપુરોહિત પણ સાથે જતા. મહારાજ દાન દેતા. મહારાજે હમણાં જે દાન પ્રવાહ વહેરાવા માંડ્યો હતો તેની વાત ઠેર ઠેર ચાલી હતી. બ્રાહ્મણો આવતા, એમનું સ્વાગત થતું, એમને ઉતારો મળતો. મહારાજ એમને પ્રણામ કરીને દાન દેતા. હંમેશા પ્રભાતનો આ કાર્યક્રમ અવિરત ચાલુ હતો. અત્યારે લલ્લોપાધ્યાય એ માટે જ આવ્યો હતો. પણ એની સાથેના 3 બ્રાહ્મણોને જોતા રાજપુરોહિત સોમ શર્મા પણ છક થઈ ગયા. કંઈક વિચારમાં પડી ગયા. એમણે એમને નિહાળ્યા. તેઓ એમને નિહાળી રહ્યા. પૂરા 5 હાથ ઊંચા, ખડતલ, બ્રાહ્મણ કરતાં વધારે ક્ષત્રિય સમા જણાતા. તેજસ્વી, તીખા, વાણી સંયમ વિનાના, આડંબર, આખા બોલા, અડીખમ, આકરા અન્નમ એવા 3 માણસો એમણે ત્યાં પોતાની સામે જોયા. તેઓ સમજી ગયા આ બ્રાહ્મણો દાન લેનારા ન હતા. એમના હાથ જાણે માગવા માટે કે લેવા માટે ટેવાયેલા જ ન હતા. એમના હાથની નસો તેઓ જોઈ રહ્યા. તેમણે વિનયથી 3 બ્રાહ્મણોના વંદનના જવાબમાં હાથ જોડીને એમને વંદન કર્યા. ઋષિક પુત્રો ક્યાંથી? ખેટક પંથકમાંથી આવો છો? હા રાજપુરોહિત મહાશય, અમે ખેટકના છીએ. મહારાજની આજ્ઞા લઈને લલ્લોપાધ્યાય દાનાધિકારી આવ્યા એટલે અમે અહીં આંટો મારવા આવી ગયા. બાકી અમારે બ્રાહ્મણોને અને દાનાધ્યક્ષને શું લાગે વળગે? એમનું કામ દાન આપવાનું, અમારું કામ દાન ન લેવાનું. અમારા હાથ સુધી ક્યાંય લંબાયા નથી
ને હવે લંબાવાના પણ નથી. લલ્લોપાધ્યાય, સોમ શર્મા બોલ્યા, આ તો અયાચક વ્રતને વૈરા છે. શું છે એમનું શુભ નામ? આ બેઠા જમણે હાથે જોશી ધરણાચાર્ય. જોશી ધરણ કહે છે તે? સોમ શર્મા ધરણ જોશીને બે હાથ જોડીને નમી રહ્યા. એમનું નામ તો મેં ઘણીવાર સાંભળ્યું છે. કહે છે કે એમને ત્યાં નક્ષત્રને ગ્રહો રમવા માટે આવે છે. એમની એ સિદ્ધિ છે. એમ? એ આ ધરણ જોશી? ત્યારે તો લલ્લોપાધ્યાય, એમને મહારાજ મળે એમાં મહારાજનું ગૌરવ હશે. અને આ બીજા એમની પડખે બેઠા છે એ છે ભટ્ટ દંડકાચાર્ય. એમ? સોમ શર્મા ભટ્ટ દંડકને નમ્યા. અને આ ત્રીજા છે સોલભૃતના વિગ્રહદેવ શર્મા. એમના પૂર્વપુરુષ આ પાટણ નગરીની સ્થાપના સમયે હાજર હતા. વનરાજ ચાપોત્કટ રાજના અરણ્યવાસમાં એમની સાથે શૈલભૃત હતા. એમનો એ ભાલો હજી પણ એમના વંશમાં સચવાયેલો છે. ત્યારે તો લલ્લોપાધ્યાય, બધા પરંપરાના ગૌરવને જાળવી રહ્યા છે. એમ? ઓહો હો, આ તો આ જમાનામાં ઘણું કહેવાય. પરંપરા જાળવી રહેલા એ મહાન પુરુષો છે. હું એમને અભિવંદું છું. મહારાણી બા, આ ત્રણેય ખેટકના બ્રાહ્મણ વીર્યોને મહારાજે બોલાવ્યા છે. મહારાણી માધવી બે હાથ જોડીને એમને ત્રણેયને નમી રહી.